પત્રકાર એકતા પરિષદ ભરૂચ જિલ્લાના અધિવેશન અને સફળતાના શિખર ચડ્યા. અનેક સામાજિક સંસ્થાઓને શ્રેષ્ઠીઓની હાજરીમાં મહેમાનગતિના સૂર રેડાયા. પ્રદેશ અધ્યક્ષનું મનનીય પ્રવચનમાં શાંતિની એકતાનો સંદેશ સાર્થક થતો જણાયો. પત્રકારને પ્રામાણિક જોવા માંગતા સમાજના શ્રેષ્ઠીઓને પત્રકારોનો સધિયારો બનવા હાંકલ. 13મી જુલાઈને રવિવારે સવારે 11 વાગ્યાના સુમારે ભરૂચના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે પત્રકાર એકતા પરિષદનું જિલ્લા અધિવેશન યોજ્યું હતું. આ સંમેલનમાં પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા તેમજ ઉપપ્રમુખ શ્રી ગિરવાનંદસિંહ સરવૈયા, કમલેશ પટેલ સહિત પ્રદેશ મહામંત્રી શ્રી કિરણભાઈ મલેશિયા, મંત્રીઓ, સહમંત્રીઓ તેમજ મહિલા વિંગના પ્રદેશ પ્રમુખ શ્રીમતી સમીમબેન પટેલ સહિત મહિલા વિંગની બહેનો, ઝોન હોદ્દેદારો તેમજ સતીશ કુંભાણી સહિત જિલ્લા પ્રમુખો, ઝોન પ્રભારી, સહપ્રભારી, કોર્ડિનેટરો સહિત જિલ્લા શહેરને તાલુકાના પત્રકારો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમની સફળતાના શિખરો ચડ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કર્યો હતો. પ્રદેશ અધ્યક્ષ સહિત પ્રદેશ આગેવાનો, ઝોન આગેવાનો, જિલ્લા પ્રમુખોની મહેમાન ટીમો સહિત સમાજ શ્રેષ્ઠીઓનું સન્માન અને સ્વાગત કર્યા બાદ સામાજિક સંસ્થાઓની સિદ્ધિઓને બિરદાવી સેવા સંસ્થાઓના આગેવાનોનું સન્માન કર્યું હતું અને સામાજિક સંસ્થાની સેવાઓને બિરદાવી તાળીઓના નાદ સાથે સન્માનિત કર્યા હતા. શ્રી આકાશ મોદી, RSPL કંપની, પાનોલીસે મહેશ પટેલ, પ્રજ્ઞા કેમિકલ્સ, શ્રી રાકેશભાઈ ભટ્ટ, સેવા યજ્ઞ સમિતિ તેમજ માંગલીલાલ રાવલ અને અતુલ મુળાની ભૂખ્યાને ભોજન સંસ્થા, નીતિનભાઈ માનવ જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ, રજનીશ સિંઘની સંસ્થા જનસેવા એજ પ્રભુ સેવા ટ્રસ્ટ અને ડેક્ષર પટેલની સિકલ સેલ અવેરનેસ ફાઉન્ડેશનને સ્વાગત અને સન્માન સ્મૃતિ ચિહ્ન ભેટ કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા પ્રમુખ શ્રી અતુલ મુલાની તેમજ ઝોન પ્રભારી ફિરોજ દિવાન, મહિલા વિંગ પ્રદેશ અધ્યક્ષ શ્રીમતી સમીમ પટેલ, ઝોન કોર્ડિનેટર પ્રણવ બ્રહ્મભટ્ટ, મહિલા વિંગ મંત્રી ચાંદનીબેન મોડાની તેમજ તાલુકા પ્રમુખો શ્રી કેયુર રાણા અંકલેશ્વર, રાજેશભાઈ ખુમાણ ભરૂચ, અશોકભાઈ રાવલ હાંસોટ, નયમભાઈ દિવાન વાગરા, સલીમભાઈ પટેલ જંબુસર, સનેલભાઈ પટેલ નેત્રંગનાઓએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમ દરમિયાન સંગઠનની રૂપરેખા નીતિન ઘેલાણીને રજૂ કરતા 5 વર્ષમાં મેળવેલ સફળતાનો ચિતાર રજૂ કર્યો હતો. પ્રદેશ મહિલા અધ્યક્ષ દ્વારા મંદિરોમાં શક્તિની પૂજા થાય તો આપણે પણ સેવાનો ઉપેગ લઈએ તો પૂજનીય છીએ. મહિલા પત્રકારોને એકતાના તાતણે જોડવા આહવાન કર્યું હતું. ઉપપ્રમુખ શ્રી ગિરવાનસિંહ સરવૈયા દ્વારા પત્રકારોને સંગઠનમાં જોડવા, ફોર્મ ભરવા, સભ્યપદ મેળવવાને એકતાનો સંદેશ સાર્થક કરવા હાંકલ કરી હતી. કાર્યક્રમના અંતે આભાર વિધિ જિલ્લા પ્રમુખ શ્રી અતુલભાઈ મુળાનીએ કરી હતી ને છેલ્લે સહયોગી શ્રેષ્ઠીઓના આયોજનના ભોજન વ્યવસ્થામાં ભાગ લઈ અન્ન ભેળા એના મન ભેળા કહેવતને સાર્થક કરતો સંદેશ આપ્યો હતો. અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત આજે ભરૂચ જિલ્લામાં જિલ્લા અધિવેશન બીજી વખતનું એટલે રિપીટ અધિવેશન છે. દરેક જિલ્લામાં એક અધિવેશન તો કર્યા છે પણ ભરૂચમાં બીજી વખતનું અધિવેશન થઈ રહ્યું છે. આ અધિવેશનમાં ભરૂચ જિલ્લાના તમામ તાલુકા અને શહેરના મોટાભાગના પત્રકારોએ હાજરી આપી. પ્રદેશના હોદ્દેદારો, ઝોનના હોદ્દેદારો, જિલ્લાના પ્રમુખો અને જિલ્લાની ટીમો આ કાર્યક્રમમાં ભાગ લેવા 400 કિલોમીટરથી આવી અને પત્રકારોને ચકિત કર્યા કે આ શું કહેવાય એટલા બધા દૂરથી. એટલે સાચા અર્થમાં પત્રકાર એકતા પરિષદ મજબૂત સંગઠન બન્યું છે, એકતાનું પ્રતીક બન્યું છે. જે ટાઇટલમાં શબ્દ છે એને સાર્થક કરતું સંગઠન બન્યું છે. ગુજરાતમાં સૌથી મોટી સંખ્યાનું અને તમામ જિલ્લા અને તાલુકામાં કારોબારી ધરાવતું એકમાત્ર સંગઠન છે. એની સાથે પ્રદેશની મહિલા ટીમ અને પ્રદેશની લીગલ વિંગની પણ રચના થયેલી છે અને એ ટીમ પણ કારોબારી સાથે કાર્યરત છે. ત્યારે ગૌરવ લઈશ અને ભરૂચને અભિનંદન આપીશ કે આજે ફેરી કાર્યક્રમ કરી અને ભરૂચના પત્રકારોને પ્રોત્સાહિત કરવા માટે જે શ્રેષ્ઠીઓ હાજર રહ્યા, જે સંસ્થાના ટ્રસ્ટીઓ હાજર રહ્યા, એમના જે અનુભવનો નિચોડ હતો એ અમારી સંસ્થા માટે ખૂબ ઉપયોગી થાય એની આશા સાથે આજના કાર્યક્રમની સફળતાનો યશ અતુલભાઈ મોલાણી અને એની આખી દરેક તાલુકાના પ્રમુખ અને જિલ્લાની ટીમના સાથીઓને જાય છે અને ઝોનની ટીમ પણ એની સાથે ખડે પગે રહી છે. મહિલા વિંગના અધ્યક્ષ આ જિલ્લાના હોવાથી એમણે પણ સાથ સહકાર આપ્યો છે. ત્યારે બધાનો આભાર વ્યક્ત કરું છું.